ખાઈને વાગા કરો કેટલું ગંધ ગંધ કરી નાખ્યું હોય કા તને ખબર પડતી નહીં તારા ચોખ્ખું કરી કરીને આલું શું ને હું ધંધા તું કરી કરીને બેહી રે આખો દાડી કેટલું ધંધા તું કરી બને તું ઘરે જમના આ કચરો વાળું હું બોલો જો વાગા કરો કેટલી ગંધ કરી હતી વાળી આ હરખું કરતી હતી બેસો તો અમે તો રહેવાનું તાણ શું કરાતા તાણ બોલો કેવું ચાલે શાંતિ ને તો મજા આવો શાંતિ હેડે અને ભાભી ને બધું શું કરી તાણ અરે બધા મજા એવું છે હાવ ના ના હારું ભાઈલો એ તો એ ઘરે છે ને હા કોમકાજ સારું ચાલે હે ને હાવ હાલ તો પોણી ચાલુ તો થોડી પોણી વાળી ના આવ્યા શકો ને તેને કે મોકલાવ ને ભેગા થતા એ અને માસી ને બધા એ બધાય મજા આવું એવું છે એમ હાવ હારું હારું આમ ચાર બાર થઈ કે નહીં થઈ હવે હજુ ચાર તો હજુ નથી પણ હવે થાશે એમ આ વળી ચાર બાર થાય કેવરાજો થોડી આ ભેંસ માટે વળી પોટલો કરી જઈએ ના ના થા ને એટલે કેવરાઈ ચડો થોડી શું તો લઈ જાજો એમથી હોય તો એટલે મારા તો મારી વહુ છેડે છે મારા વાતો કરે છે આ શું મારા તો ના કે મારો છોકરો બાપડા આવું પેલું કરતો ને ના ખાઈ પીને ચડે પડ્યો લાગે ના પૂરા દે જોવા દે ફોન સોને પછી વાત મારા તાણ આજ તો જો ને ઘરે કોણ છે ને બધું પડી તું સંજયભાઈ ગયો તે મેં કીધું લાય પેલા ભેંસને ચોખ્ખું કરી આવું બાજુ બધું અને કોઈ પછી ના તો ચારનો પોટલો લેવા જાવ તો મેં કીધું વળી ખેતરમાં હોત વળી આવત ના ના એ તો ઢોરાનું કરવું પડે ને ઢોરા વગર શું કરવાનું નહીં તો લગી ચાર નહીં ના હાલ તો અપુજી ચાર નહીં થાય એટલે હું કેવરાવ હળો આ તો કેવરા તો વળી અને વળી પોટલો નાખીએ વળી હાર હો તે વળી થોડી થોડી લેવા આયા ચાર હો હાર હાર હો એ હારું હેડો તાર એ આવજો હા ભાઈ યા ના તાર મને હવે કેવી થઈ જાય આરી ગંધાતી મને નવરાઈ નાખું બાપા શિયાળો તો એમ ડાય ને તો ઘસી નાખું થોડી ને તે થઈ જાય તાણા અને આ બધું વાળી નાખું કચરો થઈ ગયો હો હે તને હવે મને હવે જવા દે ના હોય તો ચાર બાર લેવા જવું હો હા એ શિખર છેલ્લા જેવા ખબર જ નહીં પડતી કઈનો આઈને બેઠો કોઈ ઘેરે દેખાતું નહીં શું જતો રે શિખર બધો આખો દાડો જો ફર કોઈનો ઘરમાં પગડ ટકતો નહીં શિખર ચો જતો રહો શિખર આખો દાડો કંટાળો આવી ગયો કંટાળો ઢોર ને બોર બધું વેચી મારવું છે કંટાળ્યો શું હવે તો કારણ કે મારું તો કોઈ ધ્યાન જ નહીં રાખતું મારું આ હારું જે આવે એનું કોમ લઈને બેસી જાય જે આવે એનું કોમ લઈને બે એક વળી ઓમ દોડે એક ઓમ દોડે શું કરવાનું આખો દાડો મારો હારો ઓહો લોહી પીજો લોહી મારું હુકવી નો છું હુકવી શું કરવાનું આ બધા તો બધાની વાત લઈ લો કંટાળી ગયો છું બધાને જ ખબર લઈ લો કોઈ દેખાતું ના શું કરે આ બેઠો બાપા છો નહીં આ બેઠો બધાની વાત જોઉં શીખર જો ખબર નહીં પડતી કોઈ ઘરમાં નહીં માં નહીં કોઈ નહીં દેખાતું બધો જતો શીખર અરે હાય બાયડી જોજી ખબર નહીં વાળતો છે વાળા બાળામ ચોક જ્યો છે વળતો રાખતા નહીં તા ગમે વાતો કરતા હતી તા બાયડી તો કોણ કોક હતું છે કે કોણ હતું ખબર નહીં હવે કોઈ ન હોય તો સમજાયો બાયડી નો હું સમજાવતા મેં હું આવી વાતો લઈને હારી વાતો લઈને આવતા જ નહીં ગોમના અમે બાપા હું કોઈ હારી વાતો નહીં લાવતા ગોમમાં જો તો કોઈ હારી વાતો લઈને આવો નહીં આવી તો રખડાય તો નહીં વાત કર અમારી વહુ છે મારી તો કોઈ રખડાશે બાપા હાય હાય તું વરા છો બધી હું તો ધ્યાન રાખું છું કોઈ રખડતું નહીં તમે શું આવી વાતો લઈને આવો તમે આ એમની વાતો છોડી મેલો જમવાનો જગ્યા જવા દો આપણા ઘર ઉપર વિશ્વાસ રાખો આપણું ઘર એવું નહીં આપણું ઘર નહીં આપણા જમાનો બદલાઈ ગયો છે જો જમાનો નહીં બદલવાનો બાપા તમે હું જૂના જમાનાની વાતો કરો પણ એમ નહીં હતા તમારે ખબર તો હતા એવું અત્યારે બાયડીને વર ના રાખતા તો કેટલા વાતો વ્યવસ્થિત વાતો કરે કશો વાતો નહીં હારો હાડો તો જો ખા બાર બનાવ્યું નહીં કોઈને જો અંદર બેહો પાણી પીવા જો તો આવો એટલે હું વાતો કરું બાયડી હા પા ઉભા રહેજો સાચી વાત માં પાવ ગમમાં ના રખડાયો આવો તો ને તો સમજાવું જો તમે અત્યારે માથાકૂટ કર્યા વગર જો અંદર તમે અત્યારે અંદર માથાકૂટ કર્યા વગર જજો ઘરમાં શાંતિથી જોડો નવાઈ ને આવી જાય વળી ગોમમાં જઈ તું આખો દાડો બેહી રહ્યો નવી નવી વાતો લઈ લઈને ઘેર આપો મારા ઉપર તવાઈ લેવી ડોલા ને હમણાં હું તો ફેટાઈ નાખ્યા તો બાપ જાય ને કોઈ બોલતો નહીં હમણાં ભમાઈ નાખું હાલ ભૂઈ નાખી દઉં હમણાં શું કરવું મારે તો આ બાદ યાદ તો એને આમાંથી એની એ વાત છે આજ તો આ ડોહો વળી નવી વાત લઈને આવે શીખર હું વાત હશે તું હોય વળી બેમીલું છું બેમ મારું હારું ડોહલું મળતું નહીં તો મોચો મિલતું નહીં આખો દાડો નવી નવી વાતો મને સંભળાય શું કરવાનું મારે તો શું કરું રોટલા મોટા તો બનાયા નહીં ભૂખ લાગી મુંદેડા આવું આપડા ઘરમાં મોટો ઉંદેડો આવ્યો તમને ખબર નહીં
અને આ સોળી જોન તો રખડા હા તે અને વર રાખજો હું તને તો ચારનો પોટલો પોટલો કરી આવું નહીં 4 બાર લેવા જઈ પેલા ડોહલાને ખાવા કચ કચ કરી રહ્યો આખો દાડો કંટાળો લાવી દે નવી નવી વાતો લઈને આવા ગામમાંથી હું વાતો લઈને આમ કહેજો હવે તમે એક ઈ ખબર કોક કે પેલા જોડે વાતો કરી તાર બહુ પેલા જોડે વાતો કરી હું હતું કોના જોડે ફરફો આખા ગામમાં ફરફર કર્યું ખબર નહીં પડતી આખા ગામમાં ફરફર કર્યું તાણ યાર ફટાફટ ખાવાના બધું તાણા ફરફર કર્યા વગર અલ્યા ડુઆ તમને કહું તો શું તમે જો ના તો એ પડી બધું કબરમાં ખાઈ હું ચારનો પોટલો જોવા રેડા તો જોવો યાર આ કેટલું ટાઈમ થયું પછી મારે ઘેર ગોળનું રોતવાનું હોય તમને ખબર પડે હા તમારે તો આ ખાવું પીવું ના ફરવું હરવું બીજું કોણ ધંધે જાવું મારા આખા ઘરનું ઢહેડું કરવાનું હારું હારું જા પાણીનું કરવાનું ભેંસનું કરવાનું ઘરનું કરવાનું કોઈ નહીં તાન જા જવું હોય તો જા ઓસા પૂરતી આ નહીં સુડી મને ખાવું હેરાન કરે હા હાર જા તાણા હારું હેડો ને હું જાઉં ચાલ લેવા જાઉં તાણા કશો વાંધો નહીં જજે જા તું એમાંથી મગજ કાઢ્યા વગર લોહી પીજી એક તો વળી ડોહલું લૂપ્યું ના હે વળી ટેણ કરે તો જો લે છોકરા હા રે બાપા હું હતું એટલે ઘરમાં ખાવાનું નહીં યાર તો અમે બાપા પેલો કબાટમાં પડ્યું જઈને કાઢીને ખાઈ લ્યો મગજ કાઢ્યા વગર જો ઓય ઉંદરડા બોલે એ કબાટમાં પડ્યું જઈને ખાઈ લ્યો જો અને બહુ આઈ નહીં એ તો જય પાછી ચા લેવા આવીને એટલે બધા તું તો રાખતો જ નહીં યાર બધું રાખવું તમે જજો અંદર બખાડો કર્યા વગર જો ખાઈ લો કાબુરા કાબુરા છો એ તો બધો કાબુમાં છે બધો તમે આવી વાતો છોડો કરે છે ખબર પડે નહીં પડતી સમજ શરમ આવે આવી વાતો કરે તમારે આવી વાત ના કહેવાય મને પણ મારા ગામમાં આબરૂ થાય કશું કોઈ આપણું ના જા જો ઉપર જોયા પડ્યા વગર બહુ શીખ્યો જીતરા ઉંદરડા બોલે ઉંદરડા હાર જો અંદર કબાટમાં પડ્યું ખાઈ લો હું તો જો કંટાળ્યો તમારે ખાવું કોણ ને તેલ પીવા દો મારે ઘર જા ના ખાવ તેલ પીવા દો જો જા. આખો દાડો ઓય કરો, તો બતો ને તો. આખો મારતો કંટાળ્યો મારી મારી સાચા નડી જ નહીં ખાવાનું ખાવું નહીં ના ખાવું તો કોઈ નહીં મને તો સંભળાય કરવાનું આવે વળી ડોહલું એ વળી એક તો બોલતો જ નહીં આ તો સમજી ડોહો કરી બોલ આ તો નવી વાતો રોજ નવી વાતો શું વાંધો નહીં ચલો પૈડા ડોહાની બોહાની મને ઘરમાં જઈને પૂછા દે ને કંટાળો આવી ગયો છે બધા હેરાન થઈ જશું ઓય બાપા હવે તો મને થાકી જઈ આટલા બધા ખેતરો ફરી નાઈ મને તો ચાર મળી નહીં શું કરું હું તો ભેંસો ઢોળાઈ રાખીને હું તો કંટાળી હવે તો હા નહીં ચાર એટલે બધા થાકી જઈ બાબા ભૂખી તરસી ખેતરમાં ચાર લેવા ફરી રહ્યું જમના હા ચમવા બેઠી આ બાપા હું તો ભાઈ ખેતરમાં ફરીને થાકી તે હું તો હવે તો પૂછીને તરસી ફરું પણ તો ચાર જ મળતી નહીં ને આ ક્ષેત્રમાં તો કોઈને સાર રાશી છે સાર આ જોવાના બધું કેવું કરીએ કોઈ સાર જ નહીં શું સાર વાળે તું કે શું કરું હું તો ઢોરો રાશી તો કંટાળી જયું ઢોરો આપુજી સાર નહીં લગી રે તે આપું એ નહીં ને એમ તો મેં પૂળા ઉતાર્યા થોડા આ તો વળી કોઈ હમણાં જાતો તો જે કફે કર્યો હતો ને તે પુલિયા તો ઝૂલે ના હોય ને તો આટલો પૂળો નાખજે અને ના હોય તો મારે તો પૂળા લઈ જાય છે પૂળા ઉતાર્યા મી હમણાં એમ સારું તને આટલું લો ને તમે આટલી વળી મદદ કરો વાડે માવટો આયો તો ના હોય કણા આયો માવટો પેલા ખેતરે છેડે તો ખાઈ પીને છેડે પડ્યા મારી વહુને છોકરે કોઈ કાબુ રાખી ગયા તો નહીં શીખે તો મારે વહુને કેવું પડશે કોઈ છોકરાને કોઈ કેવું પડશે પણ માવટો હતો કોઈ વહુ કાબુ રાખી ગયા તો નહીં આપવું જોઈએ કોઈ તો વહુને મારે કોઈ કેવું પડશે મારે કશું કરવું જ પડશે હવે સારું હેડો તને ના હોય તો પછી હું તને આવીશ હો હા તો ના હોય તો ઘરે વળી તો ફરે ચોક બરોબર ના હોય તો ઘરે ઓટો મારજો ઘરે પૂળા પડે આપણે હો અને વળી ચાર બાર હોય તો કહેજો ને જાય તો વળી થઈ કીધું છે તમને કોઈ ક્ષેત્રમાં થાય એટલે કેવરાવ હોય તો વળી અમારે આ દૂધ તો વળી અમારા છોકરા બોકરા બાપા એટલા માટે તો હોય ને ના એ તો હું કેવરાય છું હાર તાણ હેડો આ તાણ આટલું માથે તો કરાવો હવે માથે જો આમાં જો વજન ચાલ્યો હા તાણ આટલું વળી આલી માથે કરાવી તો વળી સારું ને હા જો સારું હેડો હો એ હાર એ ડોહો શિખર જેટલો લાઈ ભેગું કર જેમ તે કચરો બધરો લોકોના ભંગાનો ભંગા હું કરું હું એ શિખર વેચતો નહીં વેચવા દેતો નહીં શું કરવાનું હશે મચ્છી કાલા હંકાટ લઈ જાય એરી બધું બાગ કરો તો આખો દાડી તમે તો કશું કોઈ નહીં આજે બાપાએ કેવું ભેગું કર્યું આવો હજીરો ભેગો કરાય તું એ વેચી મારતી ને તને નહીં ખબર પડતી હમણાં મારા કોખરે બાજો તમને ખબર તો હોય તમારા બાપ ચેવા હીતે તો તાર રહેવાનું હવે શું કરવાનું ડોલું હવે ઉંમર છે એટલે તો તમારા ડોહાન તો પોકાય આમ તો હા નહીં શું જીતી તે હું આ જો આ પૂરો લઈને આવી ચાર તો હું આખું ખેતરો ફરી વળી પણ ચો ચાર જ ચાર ન મળી ચોય ના મળી બાપા કયો કશું વાંધો નહીં શું શું કરવાનું કરું તાણ હું તો કંટાળી હવે ના તો તને વેકી મારો ઢોરો પૂરો વેચશું તો પૂરું નહીં થાય એમ કોઈ નહીં થાય ને કોઈ ના હેડે એકલું પૂરો વેચાતો હશે આ જોવા વળી રસ્તામાંથી પૂરો મળી ગયો ને તો વળી લાવી રસ્તામાંથી મળી તાણ સારું હેડ ના હોય તો તમે થોડા પૂરા ના હોય તો ઉતરાઈ ગયા આપણે ઉતરાઈએ એવું હોય તો હેડ તું થોડુંક
ઉતરાય આમ છે. તો હું તમે ફૂકો કંઠ પડ્યો વાતાવરણ એવું હતું બરાબર હરખો વરસાદ નહીં. તાણા હું કરું? આ તો ચોક જતી હોય ને તો શાકભાજી તોડીને આવું તાણા વળી તો વળી રોધવાનું કરવું કયો વાત સાચી. હા. પણ એવું કોઈનું ના તોડું પાછું બોલ ને ઝઘડો થાય. મેં તો બાપડા એવું કોઈ ના બોલે લગીર શાક કરવા લાવવું એમાં શું બોલવાના ના ના, આ તો કોઈનું ખેતરમાં પૂછીને લેવું સારું ભાઈ. અત્યારે તો તને ખબર હે ને હારો ને એવો તો મોણસો જેવો મોણસો હોય ખોટા ઝઘડા કરવાનું થાય. હાલ તને હેડો હું હવે તાર પત્ની ખીચડી બીચડી મેલવાનું કરું તાર કશું વાત નહીં. હારું રોધો તાણ હો. હા હારું બનાવો તાણ હારું બનાવ વ્યવસ્થિત. હા. હવે ડોકો પાહો આવ્યો છે, હવે મગજ ખાઈ જાવ. છોકરા હો, શું કરે? દેખાતું નહીં હું કરું હું. અને વહુ ઘરે આવી કે ના આ આવી? તમે બધો કચરો લાઈન ભેગો કર્યો છે જોઉં છું. વહુ ઘરે આવી કે ના આવી? હોવા આઈને હું હતું. પેલા વાડા મેં કોક હતું ભેગો કોક વાતો કરતો હતો હવે. અલે આ તમે બાપા હો આખો દાડો એકના એક વાત લાવો વળી વળી. પેલા છેતરે એવો બે વાતો કરતો હતો. હવે મારે તો કરવું શું હોય? ચોથી કોણ વાતો કરતું તું. મેં પાડે તો એટલે કહું. તમે જજો યાર માથાકૂટ કરી નાખી તમે આખું મારું મગજ પથારી ફેરવી નાખી તો છે. વહુને જ કાબુ રાશી કાતો નહીં. બધું કાબુમાં હોય તમે આખો દાડો હોય એકના એક વેમ વેમ વાત તમે આ વેમ છોડી મેલો નકર તમે જો તમે તો મારી માના કાઢી મેલી પણ આવો ને આવો ધજ્જો મારો આવશે તો સાથે રોટલા બને ને આપણે બેને ખાવા પડીએ તમે સમજો ખાવાનું થોડું કર્યું ના કર્યું? તમે જો ખાવાનું? ખાવાનું બધું પડ્યું છે જો તમારે ખાવું હોય ના, તો મારે તો કોઈ ખાવું નહીં ને આ તો ખોટા જ તો. મારે ગામમાં વાતો વસ્તી જેવી કરે ખબર હે? કોઈ ન કરે હું વાતો વાત કરે કરે. વસ્તી બહુ. તાર તો ઘેર વસ્તી તો નવી નવી વાતો કરે આપણે નવી નવી વાતો હમણાં આપણે તાર તો હંભળવા ના ઘેર હોય છે. ઘેરે પડી રહેવું ઓછો હું ઘેર પડી રહું આખી મજૂરી કરું આટલી ખેતરની તોય તમે કોઈ ઘેર પડી રહેવું ઘેર પડી રહેવું આખો વફાળો દાડો મારા આખા ગામમાં મારે વફાળું પડે. તો વાપરી લેવાનું થોડું જો તાણ વાળામ તો જો ભાઈ મગજ કાઢ્યા વગર જો નકર તમને આ ભંગાર ભેગા તમને વેચી મારો વાતો નહીં ખાવું ખાવા જોઈએ. થાય તો ના ખાવો તો કોઈ નહીં ભંગાર ના ભંગાર બધું લઈને નાહી દીધું નકર તમારે તમારે ભેગા નાહી દીધું લોહી પી જાય આખો દાડો મને બોલ 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 બધે આવે મને બોલ બોલ કરે છે વગર ફોકટ નું શું હતું કોઈ નહીં પેલો ડોહલું કચકચ કરે હું જાને મોય તારે હું કમ છે બહાર જા અંદર જા કઈ ગયા તે હીર્યા એ તો જ્યાં વાળામ જ્યાં ખાવા બાપાને તને હું આખો દાડી છે કે વળગીઓ શું લવારી મેલતા કશું કોઈ નહીં નહીં એ તો રહેવાનું એવું બધું ચાલે પછી કઈ એવો ચેપ લાગ્યો હોય તો લવારી જ મેલતા નહીં તો ઊંઘ લાયક હોય એટલે આખો દાડી રહેવાનું કચ 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 તમે બે આખો દાડી બખાડા કરતા હતા કશું નહીં તો ખાલી વાત કરે મૂકો આ ભંગાર વેચી માં આવે તો ના પાડું શીખર હંગાટ લઈ જવાનું મળશે એટલે ઓ બેટી મારો કઈ શું પૂછવાનું હોય વળી પૂછવું જ પડે જ કે ઘરમાં મોટા હોય તો આ એને ઘરમાં પેલી ચા કોડ નહીં તમને કેમ ખબર પડતી નહીં આખી બોમ્બની વસ્તી વાપરે હવે તો હું સારું લાગે હવે ચા કશું કોડ કોઈ ના બનાવો. તો બધું ચાલવે જવાનું રાગે રાગે હું કરે તને ચી બાજુ તાણા. દોડું? જા મજા હાર ઘરમાં ભાઈ મને જવા દે થોડો કંટાળો આવ્યો આ પાર પાર કરું બાર મારું આ મારો છોકરો મારો વફાળતો નહીં ના એક તો કહેવા ને આગા પાછું કરતો નહીં મારે તો શું કેવું હોય તો વફાળતો નહીં એક તો ડોશી એક કરી છે ને આવી ગઈ છે મારે તો કરવું શું એક તો કેવા જો તો પાછી સડ આવે હે અને કેવું તો શું વધારે ગયા જો તો પાવડી બધા હાર હતા તો વસ્તી ચી વાતો કરે કે આ છોકરા બોલે શું કરું એટલા બધા લોકો કહેવા જેવું નહીં એના કરતા એક તો આ પેટમાં ઉંદરડા બોલાવવાનું કરવું તો શું તું છે મારે રહે ના આવી છે બધા લોકો કહેવા જતા તો માર આહારો કે બોલ બોલ કરે બહુ ને કહેવા જેવું નહીં કે છોકરાને કહેવા જેવું નહીં વધારે શું કરો કહો એના કરતા હવે એના કરતા જે તે આપણે ભગવાને જે કરી બરાબર છે આપણે વાળે પડી રહ્યું ઘરે જવું જ નહીં એના કરતા શું આવડે આ રોજ તારો કે તો ત્યાં વાડામાં જ પડી રહ્યું છે કાટલો લાવી દેવો છે એક ભેહા જોડે પડી રહ્યું બસ બીજું કોઈ કરવું નથી આપણે તો કોઈ દેખાતું નહીં કોઈ દે કોઈ શાક નહીં ઘરમાં